શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદ્ધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 પોષ સુધી ચોથને બુધવાર તારીખ 26/12/1984 ગરડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃતમ ચાલુ. પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલ્યા છે મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ, અને આ વાત છે તેને સમજીને તે પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય. અને તે વિના તો 4 વેદ, શાસ્ત્ર, 18 પુરાણ અને ભારતાદિક જે ઇતિહાસ તેને ભારતાદિક જે ઇતિહાસ ભારતાદિક જે ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં તે વાત કહીએ છીએ જે સાંભળો છે. બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહીં. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થ નો ઘાટ થાય, અમારે ત્યાં નોકર કામ કરતો હોય દુકાન ઉપર, એને તમારા જેટલી ચિંતા હોય ને આજે નોકરી બંધ કર્યા પછી ઘરે જાય પછી વાહ શું થાય ચિંતા કરતો હશે ને? કઈ ન કરે. ભગવાન ના ભક્તે આ જગત માં આમ રહેતા શીખવું જોઈએ. રેવાય છે ને તો અમારે ખરખરો નહીં. બહાર થી ગમે એટલો ઘાત ગમે એટલું કરે પણ એની અમને ચિંતા નહીં. ખરખરો નહીં. તમારે થઈ જાય છે ક્યાં થાય? અત્યારે સ્કૂલ ની ચિંતા કરો? સ્કૂલ ની ક્યાં ચિંતા છે? પ્રેસ ની હમણાં મશીન બંધ પડી ગયું અઠવાડિયા હાલ તો ઘણા મશીન નું કઈ વાંધો નથી. આનું શું કરવું એ બધી પડે છે. કાર્યકર બોલે એવા 3-4 ને પણ કોઈ આવતા નથી. લગ્ન ના ગયા જામ તેમ ગયા હાથે મથી ગયા સામગ્રી મથે છે મેળવતો નથી હજી એટલે ખરખરો છે એ ન કહેવાય. એવી ઉપાધિ તો હોય. જો આ બે છે જાણીએ કે આપણો નથી તો આને ખવારવું પડે, એને સુવારવું પડે, માંદે હાજે હાંચવવો પડે. એ ન કહેવાય. ખરખરો તો અહીંયા ચોંટી જાય એ ખરખરો. ભગવાન ના માર્ગમાં જીવ પ્રાણી માત્ર એવા ચોંટતા નથી. એમ જેટલું વ્યવહારમાં ચોંટે એટલે આમાં નો ચોંટે એમ કે. અને મહારાજ કે ગમે એટલો વ્યવહાર કરે પણ જો ચોંટે નહીં તો અમારે એનો ખરખરો નહીં. ભલે એ વ્યવહાર ગમે એટલો કરે તોય ભગવાન રાજી છે. અને કાંઈ ન કરતો હોય ના ના એ તો ચોંટેલો જ હોય. એ માને હું કાંઈ નથી કરતો પણ એ ચોંટેલો જ છે એના સ્વભાવમાં. એટલે એ તો ઉખડે જ નહીં, કોઈ દી ન ઉખડે. આ સમજવાની વસ્તુ એ છો. તમે ગ્રસ્ત છો, બૈરા છોકરા સંસાર નો વ્યવહાર બધો જ એ મોક્ષ માર્ગ માં નડતો નથી. નડે ક્યારે? તમે માલિપા ચોંટાડો તો. હવે માલિપા ચોંટ્યો કે નથી ચોંટ્યો એને જોવું જોઈએ. ભાઈ માલિપા ભંડાર માં અત્યારે શું થાય છે તમને ખબર છે? સાથી જવાબદારી એટલે જવાબદારી શબ્દ આપણે વાપરીએ છીએ પણ એમાં ચોંચ્યા નથી. એવડા એમાં ચોંચ્યા. એવા દરેક આ કલ્યાણ નો માર્ગ છે
માણસ જાણે કામ પ્રવૃત્તિ કરે એટલે નડતો હશે. પ્રવૃત્તિ વિનાનો તો કોઈ મહાપુરુષ પૂર્વે રહ્યો નતો. ધર્મ ની સ્થાપનાઓ કેમ થઈ હશે? ધર્મ ની સ્થાપનાઓ કેમ થઈ હશે? એને કેટલી પ્રવૃત્તિ કરી હશે? શંકરાચાર્યજીને તો આંખું કાઢી નાખી આમાં જો વળી નાની ઉંમરમાં હેરાન કર્યા. જો એ ઉપાધિઓ તો હશે જ ને. જે ભગવાન ને રાજી કરવા કરશે એને ઉપાધિ તો આવવાની હો. એ ઉપાધિ ને સહન કરે. જો તમે ગ્રસ્ત છો, અમારે અહીંયા આવે છે બે છોકરા છે ગામડાના, આવ બાળા બોલાવો, પણ એવા ચોંટી ગયા સંસારમાં. ખરેખર 5-6 ભાઈઓ છે, 3 થી 4 બોલતા નથી આવડતું. આ એક ને હો હમણાં નોખા થયા એટલે આને નોખો કર્યો. હવે એને ગણતા જ આવડે ને. ખેતર મજૂર કેટલા છે કોણ ગણે? ઓલા રોટલા કેમ કેટલા ના ઘડે? પછી મૂંગીઓ ફરતો ફરતો ત્યાં આવ્યું. કેમ છે રામભાઈ? મજા સ્વામી. સારું. આમ હરખ થી બોલે. ત્યાં બીજા કે સ્વામી એ તો નોખો થયો. કેનાથી? તો ભાઈઓ થી. હા મેં રામભાઈ નોખો તો હા નોખો થયો. પછી તને બધો વ્યવહાર તો એ ભગવાન છે ને કરે છે આપડો. ત્યાં વેચવા જાવ તો એ ભાવ ની કેમ ખબર પડે? એ પૂછી લઈ કોક ને, એમાંથી ખબર પડી ગઈ હોય. લ્યો આના એટલા થાય ને, ભલે એ ગમે એટલા ગણે, હું ભૂલું નહીં. ઓકે હું અમારી કહસણ કડિયાની એની ગાંઠી બળી રાખું. આટલા મણના એટલા થાય, આટલા મણના એટલા થાય, આટલા મણના એટલા, પછી કામ કરું. આપણે કલ્યાણમાં એમ કરી રાખતા હશો ને. કહેશે કે નવરા હોય તો નિરાંતે માળા ફેરવે. માળા ફેરવે એટલે કલ્યાણ એમ ને. ગોવિંદભાઈ માળા ફેરવે કલ્યાણ થઈ જાય ને. તમને એમ ન હાલે કઈ. એ મને ગોઠી રાખ્યું એનાથી કલ્યાણ. આ ભગવાન જો આમાં કે કરવું જ જોઈએ. મનુષ્ય થઈને અર્જુન ના 18 અધ્યાયમાં ઉપદેશ શું આવ્યો? કર્મણે વાધિકાર હસ્તે માં ફલેશ બધા છે. તારે તો કર્મ નો જ અધિકાર છે. જો ફળ નો તારે ઈચ્છું. મને કોક વખાણે ન વખાણે એની સામું નહીં જોવાનું. એમાંથી આ થયું ન થયું કઈ નહીં. મારે તો કરવું એ મારો સ્વભાવ છે. જો મન બીજે વહી ગયું કરું તમને દેખી જાય. તમારા મનને અમે દેખી. એ કેવું? બોલો. બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય, પણ જો તેનો મનમાં રંજ સંકલ્પ ન હોય તો તેનો મને ખરખરો નહીં. અને અંતરમાં જો રંજ જેટલો પદાર્થ નો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે જ નિરાશ થાય. એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો છે ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે. તેનું કારણ તે શું છે? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું. ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્યોગ કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા મહાત્મ જ્ઞાનનું બળ તેને કરીને અંતઃકરણને ગાફલાએ રહે છે કે ભગવાન મળ્યા છે, હવે કાંઈ કરવું બાકી રહ્યું નથી. એવું ગાફલપણું રહે છે. એટલો જ અંતઃકરણનો વાંક છે. અને જાજો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. તેની વ્યક્તિ કહીએ છીએ જે એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જયારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તો પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહીં અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેટે અનંત પ્રકારના છે. તેનો ગણતા પણ પાર આવે નહીં.
તેમજ એ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે. અહીં તમારે ભાંગ દેવા જ આવીશ, ભાંગી આમાંથી હું સમજ્યા એવું ઘણું ટાઈમ દાખલો આપ્યો, જેવા ઘણા પ્રશ્ન એવા પંચ વિષય બધી ભાંગે જ છે. શું એક તમે કામ કરતા હો અને એમાં બંધાઈ જાવ એટલે ભાંગી દીધી, એમાંથી કોઈક મુકાવે તો મુકાય, ન મૂક. બીજો કરતો હોય એને ભેળું ભલાય. ના ના, એ ભાંગ નો કેફ જ છે. કેમ જોશીભાઈ? બીજાને મદદરૂપ થવું ન થવાય, લ્યો નો જ થવાય. કેફ ચડી જાય. શું અમારું આ મને આવડે, અમારું આ કેફ ચડી ગયું. અનંત પ્રકારના ત્યારું અનંત શબ્દ લખ્યો જો હશે. અનંત એક મેં ખેડૂ ને દેખ્યો તો, અહીંથી જતો તો જુનાગઢ, ગોંડલ આવ્યું. એ તેથી ટ્રેન માં બેઠો તો, બીતા બીતા બેઠા હોય ખૂણો ખોલીને, નકર ઓલા સ્ટેશને માણસ આવે તો અડી જાય. એક હતો તો ખાંચામાં, અને દરવાજો આનીબાના ખાનામાં હતો, એમાં નહોતો, એટલે મારે મજા હતી. ત્યાં માણસ ભીડાવમાં 5-7 જણા દરવાજા આગળ, એક જણો છોકરાને ખંભે મૂકી એક ફાળિયું આમ બાંધી અને બરાબર કરી દીધું, એટલે છોકરાનો હાથ પકડવો ન પડે. અને ઓઈલો એનું માથું જાલીને બેઠો હતો છોકરો. અને ઓઈલો બારણું ઉઘાડવા આવ્યો તો માલિપા વાળા ઉઘાડવા ન દે, અને બારી જાજુ માણા અંદર હતું. હોશિયાર એવો ને, હું તમને નહીં નડું, હું તમને હું ખૂણા અહીં પગમાં હું તમને નડીશ નહીં, હું તમને નડીશ નહીં, એમ કરી કરીને ઓલું બાણું પકડી જે માર્યું આજકોત મારું ઉઘાડી નહીં. હળવું હળવું મીઠું મીઠું બોલી નો ઉઘાડીને ગયો તા ઓલા ગાય ને આને તમને હું અહીં પગમાં છું, અહીં છું એમ કરીને મારો ધીરે ઘરી તો ગયો. અને પછી આમ ઉપર જવા માંડ્યો, પેલા પાટિયા ઉપર પોટલા પડ્યા હોય ને એમાં ધીરે ધીરે ઉભો થયો, છોકરાને છોડ્યો, છોકરો નીચે ઉભો રહ્યો અને ગાડી ઉગડી. એટલે બે પોટલા આમ 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 આડાવડા કરી હું કેમ માંડ્યો, તમને કઈ નહીં બોલો, તમે લોકો એમ કરી જગ્યા કરીને છોકરાને બેસી દીધા. એલા પણ ત્યાં માટે જગ્યા રાખશે ને એટલે છોકરો બેસે. હું આવ્યો પુરેશ કે એવો મીઠું બોલે, હું દેખું ત્યાં છોકરા ને ઘડીક થી પેશાબ લાગ્યો ઉપલા ભાગમાં ને એઠે બેઠા હોય અને બધા છાંટા તો ઉડે જ. તમારે કઈ છોકરા નથી? મારો છોકરો કોક નો છે, મારો છે. તમારે ઘેરે છોકરા નથી મુતરતા? એ મંડ્યો ની એકદમ બધું શું કરે તો પછી એમને બેઠાડ્યા બધા. પણ આપણે દેખીએ ગાજો ચડતા આવડ્યું, બેસતા આવડ્યું, ઓલા ખાઈ તને ખુરકતા આવડ્યું, બધું આવડી ગયું એને. એ છોકરો મારો છે નક્કી થઈ ગયું. આ ઇન્દ્રિયો અંતઃકરણ છે ને, આ બધા એને ખુરકાવે છે. ખુરકાવે અંદર ઘરી ગયા પછી અનંત પ્રકારના જે આહાર છે તેના ગુણ પણ અનંત દિલાકર બેંક ની પેટે અનંત પ્રકારના છે. જો તમારા ક્યાં આહાર? તમારા એમ નહીં, આમાં શું આવ્યું? અનંત પ્રકારના છે. એ આહાર શું કામ કરે? કેપ ચડાવે. હા, કેપ ચડાવે. એમ આપણે કેપ ચડાવે કે ન ચડાવે? થયું તાર લ્યો. પછી આપણે સાધુ થયા હોઈએ, કેપ ઓલ્યો આવ્યો, પછી સાધુ છે જ ક્યાં? ટાણે યાદ આવવું જોઈએ કે અમારું કામ છે કે નથી. એમ એનો કેફ ન ચડવો જોઈએ. કેમ ધર્મપ્રકાશ? કેફ ન ચડવો જોઈએ. ચડે કે ન ચડે? ચડે.
ભાંગ પીવે એટલે તો ચડે જ ને. હે આમાં લખ્યું ને કે ભાંગ પીવે તો એને ચડે ડાયો હોય તો મહારાજ કહીશ હવે મહારાજ થી આપડા મોટા હોય ન ચડતો હોય તો આપડે કઈ ના ન કહીએ. બોલો. અનંત પ્રકારના જે આહાર હા. તેના ગુણ પણ લીલાગર ભાંગ ની પેટે અનંત પ્રકારના છે. હા. તેનો ગણતા પણ પાર આવે નહીં. તેમજ એ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે. તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. ગામડામાં છે ને ભોવૈયા રમવા આવે ગામડામાં ત્યાં હંમેશા સિનેમા નાટક ન હોય પણ ભોવૈયા આવે. ભોવૈયા તો રમીને વયા જાય પણ આ છોકરાઓ છે ને સવારમાં ઢોરા ચારવા જાય, સીમમાં જાય, હાથમાં લાકડીના બળિયા હોય, ઉલાળે ને ઓલા ભોવૈયાના શબ્દ બોલે ને એનો કેપ ચડી જાય. ઓલા તો રમીને વયા ગયા પણ આને કેપ ચડી ગયો. ઓલા રમીને વયા ગયા પણ કેપ આને ચડી ગયો. આપડે બજારે હાલ્યા જઈએ, ઘેરે જઈએ, એમાં કેપ ચડસ ગણાય. એ કેપ નો ચડે એનું ધ્યાન રાખવું. જેમાં કોઈક અત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને દોપીને વર્તતો હોય એવો કોઈ ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર પાન પીવે અથવા દારૂ પીવે એવી છે. એની સોબજે ન કરાય. માટે તે વાતના સાંભળનારના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે. તેમાં પાપી જીવનો સ્પર્શ તે જ ભાંગ દારૂની જેવો છે. સ્પર્શો અડવું જવું ક્યાં વ્યવહારમાં દુકાન ઉપર જાય હોય ગાડી લઈ ગઈ ઘણી એવા વાણીના એવા પણ એ સ્પર્શ નથી. આ એની ઉપર પ્રેમ ઉત્પન્ન થાય ને જે સ્પર્શ કરો ને આ તઈ ભાંગી દારૂ જેવો થાય પાછો. આમ તો આ ઢોર આયલા જાય અડી જાય છે. એ સ્પર્શ ન કહેવાય. એમાં બહુ વિવેક છે બધા. આ સરકારે તો કાઢી નાખ્યું અડે ન અભડાવું. સ્પર્શ તો હોય જ. તમે કઈ બોલતા નથી એટલે તમારે કઈ આ બધું સમજી ગયા છો ને. મેં કહ્યું એમાં હું સમજ્યા એ તરત જ અમને ખબર. એ મંજીભાઈ તરત જ ઉપડી જાય છે બીજે માર્ગે. હો એને ઓળખો મંજીભાઈ ઓળે હાથ દીધો ને એટલે થાય ઓળખે જ નહીં કોઈ દી. એ ખબર પડે એ તરત હાથ જ ત્યાં જ જાય. વડે આવડા ને કોઈ ઘરાક આવ્યું ન દેવું હોય ને આમ ખંજોળા આમ કરે એના છોકરા ને સમજી જાય બાપા ની ઈચ્છા નથી આમ કે છે. હમણાં ઓલું તો નહીં હોય હું જાણું. પેલા બહુ હતું વેપારીમાં આમ લુગડું લઈને એમાં સમજી જાય બધી. કા મોઢેથી વાતું બીજી બોલે માલિબા બીજો હાલતું હોય. તે આપડે એવું તમે આ કથાવાર્તા ગમે એટલી કરો પણ એ માલિબા ઉલ્યા રમ્યા કરે બીજી રીતે. એ ખબર પડે એનું ઓળખવા જોઈએ. તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે ભાંગ દારૂના જેવો છે. માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભુલાડી દે છે. આગળીએ કોક હોય ભલે આપડી નાતી લો એને ઓળખી રાખવો છે. તો કે એમાં બેઠે હું આપણને અટકે હાવ ખોટી વાત. આ ગ્રસ્ત ન ઓળખે આપણને પણ આપણે આપણને તો ઓળખવા જ જોઈએ ને. એ તો આવડા લુગડું બેઠું સાધુ આનંદ બીજું જ્ઞાન જ નથી.
એટલે એમાં પાણી દારૂ ના જેવું હોય અને ખબર ગ્રસ્ત ન ખબર હોય ને. ગ્રસ્ત જો વચાંદ વાંચીને ભગત થયો હોય તો હજુ કઈ જાણે, આ બહુ ઊંડી વાત. તોય પણ ઓછું જાણે. આસપાસ ની વાત બીજી કરતી. હા, પણ એ યાદી જાય તો યાદી જાય. જ્યાં તમે આટલા ભગત છો તોય પણ પગે લાગો કે ન લાગો, લાગી છૂટ ગયો જ નહીં. યાદી જાય. એ બધું અઘરું છો. અને બીજા હારી વગર તો ઓળખતા જ ન હોય કઈ. ઉલટા એમ છે આપણે એમાં નહીં પડવાનું, આપણે એમાં નહીં જવાનું. એટલે ખોળ ને ખોળ એ આપણે નહીં પૂછવાનો ભાવ. એ બીજો છે ને ખોળ તો ખોળ. અરે પણ ગોળ ના ભાવમાં ખોળ તો કઈ તો એવું પહેલું જાય ને બાપુ. આ લગભગ સત્સંગમાં ખોળ ના ભાવમાં જ ખોળ ખપે. ખપે ને બરાબર. હરિભક્તો માં પૂછો લ્યો, હરિભક્તો સત્સંગી કેવાય ને? બોલે કે સત્સંગી છે. સતનો સંગ કરે તો સત્સંગી, અસત નો કરે તોય સત્સંગી. સત્સંગી ક્યારે? સત્ર્યું નથી મા બાપ ક્યાંય. સત જ નથી દેખાતું. ના, અસત ને ઓળખતા નથી. હા એમ સત નથી એમ નો અસત ને ઓળખતા નથી. સત ને ખોલવું પડે. હોય પણ બહુ ઓછા ભાગમાં હોય. પણ અસત લાગે જ એને ઓળખવું પડે. પણ એ અસત ને ઓળખતા નથી. બસ સત હાથમાં જ ગદી આવે. ઓનું પિત્તળ ના ભેદ ન જાણતો હોય તો છેતરાય. પણ કોણ ભેદ કોઈ સત્સંગી જો એ વિચાર કરતો હોય તો પિત્તળ છે તો કે કોઈ વિચાર કરે. મંદિરે જઈ આવું એટલે જઈ આવ્યા લટાર મારી આવ્યા એટલે થઈ ગયા ને સત્સંગી. તે ઓલું ન આવવું હોય એને આ પાથરું એમાં હું મંદિરે ગયો શું વિશે એવડે એમ કે હવે મંદિર શું કામ જવું એમ કોઈ વિચાર કર્યો? હે તમને જ પૂછું શું કામ જવું? લ્યો અસત ખોડવા જાવ પણ મંદિરે જવું શા માટે? ભગવાન ના આમ તો દર્શન કરવા માટે જાય. એ જ ખોટું છે. હા, મંદિરે સંત ને ખોળવા જવું છે. બજારે હું કામ જાઉં? બજારે ઘરેથી નીકળી તો આ ધંધામાં છે. ગમે એ પણ કઈક માટે જાઓ છો ને છે ખરું. ધંધામાં તમે જોડાવો છો કે બજારે ગપ્પા મારવા બેહો? નહીં તો ધંધામાં જ જોડાય. ધંધામાં જ જોડાય ને. અહીંયા તમે સંત ને ખોળવા જાઓ પણ સંત મળે ક્યાંક મંદિરે હોય એટલા માટે મંદિરે જાઓ. એ બીજે ન મળે. એમ મંદિર શાક જોતું હોય તો શાક માર્કેટે જવું છે. એ તમે અનાજની માર્કેટમાં જાઓ ત્યાં શાક ક્યાં હોય? સોનું જોતું હોય તો હોની બજારમાં જવાય. ભાઈ એમ સંત છે એ દેવ મંદિરમાં હોય છે એટલે આવડા દેવ મંદિરે જાય છે. ત્યાં જેટલા જાય એટલા સંત ને ખોળવા જાય છે ને. એવું ક્યાં ભાવ છે? હું તમને કહું દર્શન બોલશે કે તમે બજારે જાઓ છો માલ લેવા તો દર્શન કરવા જાઓ લેવા જાય છે. જે માલ લેવા જવો છે એટલા માટે નહીં એમ ને. દર્શન ક્યાં જાય? ત્યાંમાં એક ના પૂછો શિવાય કેમ હશે? તે હાજે ગોળી તો ખોટી બોલો છો ને છેતરવાની. સંત સમાગમ કી જો. હા પણ એ છેતરવા હાટું બોલીએ છીએ ને. પરંપરાગત બોલે. પરંપરા રિવાજ ઘરેડી પડે. બરાબર ને? કીર્તનમાં રંગ પીત પડે. ભગવે બધું લખ્યું છે. તું ભૂલીશ માં જો લઈ પણ આપડા ભૂલીને જ બેઠા છે ને. એ જોવાનું ને આપણે એમાં નહીં જોવાનું. આપણે એમાં નહીં જોવાનું. અને શાક લેવા જાય તો 10 ફેરે જવાય. ગૌઠું છે કોનું છે એ જોવાય. કલ્યાણમાં વાંધો નહીં. આ બધા સાંભળે છો બાપુ? કોણ ક્યાં જોવો કોઈ ને જોવો. આ ગૌઠું છે કોઈનું ખૂણું ન જોવો. કલ્યાણમાં નહીં જોવાનું. એ તો રાત્રે તમે જ બોલ્યા ને મંદિરે દર્શન કરવા. બસ એક ગોખી લીધું. એ બીજે ભગવાન નહીં હોય ત્યાં જશે. એ તમે શું જોયા ત્યાંથી? ભગવાન જોયા? આજે એવું છે ખરેખર તો ઈચ્છા જાય છે એમ માનીને જાય છે. પણ કોઈ
એટલે ઉલટું અમે તમને ઊંધું ગોખવી દીધું, પણ ખોલવા સંત છે, માલ ઈ લેવો, ત્યાંથી જ્ઞાન મળે માટે એને ખોલવા. પણ એ બીજે બજારે ન હોય, એ મંદિરમાં હોય એટલે ત્યાં જવું. ત્યાં તમે પાછું નક્કી કર્યું કે લુગડું એનું નામ સાધુ. શું લુગડું એનું નામ સાધુ, અને એને જમાડી પૂંજ થાય. એ નક્કી કરી રહી છું પાછું બધું. હશે ને બરાબર? વિચાર કરજો. નાખી દઈ ના આમાં જો વચનામૃત બોલે એ બોલો. લાગુ પડે છે બીજા નથી પડતું એવું કઈ છે નહીં. બધાને લાગુ પડે છે બીજા લાગુ નથી પડતું એવું નથી, બધા લાગુ પડે છે. એ તો બધા મારું તો આમાં બેઠા એટલે એની સામું જઈને બોલું, બીજું કઈ એવું જ છે મા બાપ. હવે અત્યારે જે છે એ બધું ખોટું થાય છે, સમજી છે. પણ હવે ખેતી છોડશું. ભગવાનનું હવે બહુ આકરું હે આકરું છે વધારે વ્યવહારમાંથી નીકળી જવું. દીકરો અને દાદા એ દુનિયાની મોબત રાખવી છે, આ કામ કરવું છે. એ ક્યાંથી થાય? બે વાત તે દુકાન ઉપર પેઢી ઉપર તમે બેઠા હો હા અને ગ્રાહક બરાબર હારા આવ્યા ને તમારે જાણો કે આ નફાનું છે કામ ખરું. હા એ ટાણે ભાઈ બંધ આવીને વાતો બરાબર કરો છો? એ નથી કરતા. કા એ તો એમાં માલ મહિનો છે, નુકસાન જાય. આમાં નુકસાન નથી. મોક્ષમાં માલ નહીં. ચાલે છે એ વિચાર કરો તો ખબર પડે. એમાં ચાલે મોક્ષ ની તો જોડી ભરાતી નથી ને. હા જોડી નો ભરાય, પછી આમાં તો જોડી ભરાય. જોડી ભરાય. હાલો જો. તેમજ રૂપ પણ અનેક પ્રકારના છે હા અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે. તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ તથા દારૂ પીધે ભૂંડું થાય છે, તેમજ તે પાપીના દર્શનના કરનારનો પણ ભૂંડું થાય છે. અને બુદ્ધિ જોયું એના તો આમ ખંત થી કરી પાછું થાય ને. બોલો આમ તો સમજી જાય છે પણ હવે મૂકી શકતા નથી. બોલો. તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે. તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. કેમાંથી? સ્પર્શ કરવાથી જેના પુષ્પ ફૂલ લીધું એનું તો એટલું ભ્રષ્ટ થઈ જાય. કારણ કે પણ એને પ્રસાદી માનીએ છે. બસ બીજી વાત સમજી લઈ સમજી જાય, સમજી તો એ જાય. આ તો શ્રીજી મહારાજ બોલે એની વાત કરવાની. તેવી રીતે જેમ ભૂંડાને યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. પણ સંત શબ્દ એટલે લુગડા, બીજું તો કઈ સંત નો અર્થ તો ખબર નથી. બિચારો બે કોરથી જાય છે. એ તો એમાંથી બે માંથી જાય છે. બે માંથી જાય. બોલો જોશી શું કે કેમ કરવું જોઈએ? એ તો ભાઈ મજબૂત રહેવું પડે. જો આ માયલી ગરજ હોય તો મજબૂત રહેવું પડે, અને આલો વ્યવહાર બગાડવો હોય તો વધારે કરે. લગભગ વ્યવહાર જ વ્યવહાર જ છે ને મોક્ષ માર્ગ છે જ ક્યાં. અને આ ભોળા લોકોને તો ખબર નથી. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે. જો હંમેશા મંદિરે જઈએ, દેવ દર્શન કરીએ, સાધુ સમાગમ કરીએ, પ્રસાદી ખાઈએ તો એ બુદ્ધિ કેમ ન સુધરે? આ કે હારી થાય, હારી થાય થવી જોઈએ ને. દેનાર પણ હારો ન હોય ને એ વાત આવ્યો ને પેલા. હે દેનાર જ કોઈ હારો ન હોય તો પછી બુદ્ધિ ક્યાંથી હારી થાય? બુદ્ધિ એ પછી ની વાત છે, પણ આને તો માન્યું ને કે મારી બુદ્ધિ હારી થઈ જાય. ભગવાનના થાળમાં શિંગડીઓ વચનાગ ધરીએ, લીમડો ધરો,
એટલે મીઠો થઈ જાય ને. હે? એમાં એ સેકન્ડ દ્રષ્ટાંત લીધું પણ એ વચનાર્થમાં જ આવે છે ને બધું. હા. બરાબર. ત્યારે હવે એમાં પાપી ના હાથ નું પુષ્પ પણ ન લેવાય, પ્રસાદી પણ ન લેવાય. ક્યાં લગી લઈ છે આપણે ઓળખીએ છીએ આ પાપી છે કે નથી, કારણ કે એનો પ્રયત્ન જ નથી. શાક લેવા જવું હોય તો પ્રયત્ન છે, એ જો ખરાબ આપે તો નથી જતું. એક ઘડી ખાઈને વિષ્ટા થઈ જાય તો એમાં જરાય ભૂલા ન પડીએ. હો, આ કાયમ કાયમ આવે તો એ જોવાનું નહીં. શાક તો ઘડીક વાર નું છે ને, પછી તો કઈ છે ને. તો છેતરાવા નથી માંગતા એમાં. અને આ જન્મ જન્મ નું જે ફળ છે તો એના માટે તો કઈ જોવું જ નહીં કઈ. હો, એ બરાબર છે ને. બોલો પછી કારણ શાક ની તો જોડી ભરીને જોડી ભરાય, જોડી નો ભરાય તો પછી કોઠરા ભરાય, કોઠરાય. અને જોયા વિના શાક લઈ જાય તો ઓલી આંખ કાઢે ઘેરે બેઠી હોય છે. હા, આ શાક લેતા આવડતું નથી. અને બીજી ફેરે લેવો તો જોઈ લ્યો, પછી તમારું છાજ્યો લેવો. મોક્ષ માર્ગ માં તો કઈ કોઈ ક્યાંય નહીં કઈ, એટલે ભારે મજા. એ મારા અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે. તેમજ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાનની આઈડિયા કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય. જો એ પાછું આવ્યું એ નથી કોઈ ધ્યાન રાખ. શું અહીંયા તમારે વર્તમાનની આઈડિયા કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય. જો મોટા સાધુ હોય છતાં એને ન અડાય કે ના પાડે. એના હાથની પ્રસાદી એના પાડે. કોણ હોય? મોટા સંતો તોય સાથી મર્યાદાનો લોપ કરીને નહીં. તો પછી ઉલાન લેવાય ને. હજી તમને તર્ક ન આવ્યો છે. મોટા સાધુ હોય એની ન લેવું કે વર્તમાન પહેલું. પણ તમને હજી નથી મગજમાં હોય. તમે તો આમ બોલો છો, શબ્દ ઘટાડવા માંડ્યા, વાત નથી લેતા. તમે ભગત માણસ છો ને એટલે. પણ એની ના પાડી કહું, મોટો પુરુષ હોય તો એની પ્રસાદી ન લેવાય. તો પછી ઓલા લેવાય એમ ને. મોટા પુરુષ એટલે કોઠારી મોટો પુરુષ કેવાય ને. પૂજારી મોટો પુરુષ. મોટો પુરુષ કોણ? સમર્થ ઝરણા કરે મોટા. સમર્થ હોય છતાં ઝરણા કરતા એવા મોટા પુરુષ. મને ભગવાન ની આજ્ઞા મારે તો અને છતાં એની પ્રસાદી નો લેવી એમ ના પડે તો આવડા ને રેવાઈ ગઈ. મારી બાપ શબ્દ તો જોવો જોઈએ ને બાપા. શું કહો છો ભાઈ? કે મહિમા ગયા કરું? ના, મહિમા નહીં. હજી બરાબર એનો મુદ્દો સમજાણો નથી. લે વર્તમાન ની આડે કરીને જો તમે ને અમે જઈએ એમ માનો. હા, તમારે મારો મહિમા હોય. હા, કોક ફળ છે, હા, હું દાંતે તોડી ખાઉં છું હા, અને ઈ તમને આપ્યું, તમારે ન લેવાય. અને છતાં તમારે હજી લેવાય, વાંધો નહીં. પણ યોગેશભાઈ ને આપું તને ન લેવાય. એ વર્તમાન ધર્મ. જોશીભાઈ ને આપું તને ન લેવાય. દાંતે તોડેલું ન લેવાય. વર્તમાન શાસ્ત્ર ના પાડે. એક જ એમ નહીં, એમ બધી વસ્તુ માની લેવી. ત્યાં કહ્યું કે સાકર ની પ્રસાદી કરાવીને લેવી, પણ ઓલી ન લેવી ના પાડે. ત્યારે શ્રીજીએ જે મર્યાદાઓ બાંધી એમાં ઊંડા ઉતરીને આપણે જોતા જ નથી.
વ્યવહાર ગોઠવાઈ ગયો. હા, સ્વામી ને ખોટું ન લાગે, ઓલા ને ખોટું ન લાગે, એટલે આવું ભાઈ આહાર શુદ્ધિ, સત્વ શુદ્ધિ ગીતા વાંચી છે કે નહીં? જ્યાં આહાર જ શુદ્ધ નથી, ત્યાં અંતઃકરણ શુદ્ધ ન હોય, અંતઃકરણ શુદ્ધ નથી તો સ્મૃતિ કેમ ભગવાન ની રહે? આહાર એવો ઓડકાર ખરું. તમે ડુંગળી અથવા લસણ લાગ્યું મોઢે હારું ખાઈને બેસો, ઉડકાર શાનો આવે? કે કસ્તુરી નો આવે? ઉડકાર આવતો હોય આવે. એમ માણસ જેવા આહાર કરે, ઉડકાર. આહાર એટલે આહાર. કેવા માણસો ની સોબત કરીએ છીએ એવું આવે. અને આવડા ખેડૂ કે કાળિયા ભેળો ધોળિયો બાંધે, વાન નો આવે પણ હાન તો આવી જાય. શીખી જાય, હું કરતા શીખી જાય, શીખી જાય ને. એવા જે છે એને ઓળખી રાખવા દે. એ ભગત ના વેશમાં કદી હોય તો એનો સમાગમ ન કરવો, ના પાડે. જાદુ એનો જ થાય. બોલે મારે જો એની વાત આવી કેવો આનંદ માં આવી ગયા. તરત આવડી ગયું બધું. જો તમને આવડી જાય ને. બોલો. અને વર્તમાન ની આઈડિયા કરીને મોટા સંત નો સ્પર્શ ન થાય તો તેના ચરણ ની રજ દઈને માથે ચડાવે, તેને કરીને પવિત્ર થાય. તેને કરે પણ ઓલું પ્રસાદી ખાજે નો પવિત્ર થાય. આગળ પાછળ જવું જોઈએ. પણ આ કોણ સમજાવે? એ કોણ સમજે? અને તમારે આજે જગત માં તો લોકો અને તેમાં જે મોટા સંત ને દર્શને કરીને પણ પવિત્ર થાય, પણ વર્તમાન રાખીને દર્શન કરવા. જો દર્શન માં બધી આડી કરી. જો અમે અહીં બેઠા છીએ ખરું, પ્રેમી ભગત આવ્યો, તમે પધારો ને એની બા શું છે તો તમે બહાર ગામ થી આવ્યા છીએ, મારી બા ને મારા ઘરવાળા ના મારી બેન ને તમારા દર્શન કરવા વાંસળી માં આવી જાઓ. કહ્યું એટલે થઈ જવાય જ નહીં, કોઈ ને નીકળાય નહીં. પણ હવે બિચારા અહીંથી 10-12 ગાંવ થી આવે છે એટલે સાધુ દયાળુ થાય. દર્શન નું ફળ શું? ભગવાન ની આજ્ઞા લીધા પછી દર્શન નું ફળ શું? પણ તમે રાજી થઈ જાઓ તો 5 રૂપિયા ધોતિયા ના દો, પાછું મજાનું કરો. પાછા કરો કે ન કરો? એ નહીં ખબર પડશે ઘોર નર્ક માં પડાય. ઘોર નર્ક માં જાય મારે ત્યાં ફળ. એ તો બહુ વખત થી જતા આવે એટલે એવાયા થઈ ગયા. થઈ જાય વેલા વેલા થોડા જવાના. આવડા મૂર્ખાત માની ગયા છે કઈ આપડે છૂટશું. એટલે એ ભાઈ જેવું થઈ ગયું ને સ્વામી. એ જ આમાં આવે છે. ભ્રષ્ટ થાય થઈ ગયું, બુદ્ધિ ભ્રષ્ટ થાય. એટલે ભાઈ પીધી હોય જેમ ભ્રષ્ટ થઈ. પછી સારો માણસ પીવે તો ભ્રષ્ટ થઈ ગયું. પણ આમાં જો આટલા બધા તો હારા બેઠા, સત્સંગના નિયમ ની કેને ખબર છે? કારણ કે સભામાં તમે કોઈ દી કહીએ નહીં. એ વાત થતી નહીં. કોઈ બી કોઈ ન કરે. કારણ કે આને લોપવું છે ને એ વાત કરે કેમ? કઈ ગ્રંથ વાંચીને એની મેળે કેદી સમજે ને કેદી માલિબાથી આવે. બધા હેલું થઈ ગયું. અમારે હેલું, તમારે હેલું. બજારે ગામડામાં સાધુ જતા, ગામા સાધુ આવ્યા ટેવ જ પડે ગયેલી. 3-4 વાગ્યા પછી સાધુ બાદ નાવા જાય એટલે બૈરા ને કહી દે જોઈને હાલજે સાધુ હોય ને ક્યાંય કેશો. ઘેરે ઘેરે આવી એવી વાતો જ થાય. સાધુ અહીંથી નીકળે તો લપાતા હાલે. ગામડામાં જે રીતિ છે લપાતા આવી જાય. પણ એ રીતિ હવે અમે એને છોડાવી દીધી છે. કારણ કે અમે જે કઈ ડરતા નથી.
ઓલા ફોસી હતા આવડા હવે સુરવીર થઈ ગયા. હે હવે નડે નહીં કઈ. અને આ મહિમા કઈ બધા બોલો. તેમજ તે મોટા ની પ્રસાદી છે તેને જમણે કરીને પણ અને ઉપદેશક નથી. એક જે જે રહ્યું હાલો જે 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 અને એટલું કરી આવ્યો તમે બહુ કરી નાખ્યું મેં ખરેખર દુકાને તમારે આંટો જ મારી આવો વેપાર ન કરવો. હે એટલે તમે બરાબર ખાવ ને રોટલા. હે અરે ભાઈ જે જેથી કલ્યાણ થતું હશે કઈ કરવા માંગે. બોલો. તેમજ તે મોટા ની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમ ની મર્યાદા પરમેશ્વરે બાંધી છે. જરાય મારા ઝૂકવાનો જો તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી અને જેને ન ખપે તેને સાકર ની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમજ તે મોટા પુરુષ ને ચડ્યું એવું જે પુષ્પ ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના ભોગવશે સારો વિભાગ નહીં કરે અને તે નારદશંકાદિક જેવો હશે તેની બુદ્ધિ થઈ જશે. કેની આવે શંકાદિક ની વાત આવડા અલીમુ અલીનું શું થાય? અહીંયા કઉ છું આવ્યો હું રાજકોટ વચનતા મારા માર્ગમાં નુકસાન થાય એ મારે ક્યાંથી પોહાય? આ તો કઉ છું હું કામ તમારે બધાને મજબૂત રહેવું પડે ભાઈ એટલા માટે કહું. આ તો તમારે બધા હારી બાજુ છે અને આવડું કરવું નો હાલે. જ્યાં આવે ત્યાં પરોઠવા બેસી ન જવું. હા નો બેહાય નો બેહાય. વનુભાઈ પણ આજદલેજી બહુ બેઠેલા છે. હવે નોખું પડવું એ કઠણ છે. અને પરચુણ બીજા હરિભગત આમાં શું સમજે? નો સમજે કોઈ. કનૈયા